આજે ધારાસભ્ય ચૈતર વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે મળવા જવાના છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ। આદિવાસી વિસ્તારમાં ફાયબ્રાન્ડ ધારાસભ્ય તરીકે છબી ધરાવનાર ચૈતર વસાવાના જેલમાંથી મુક્ત કરવા માટે આમ આદમી પાર્ટી માટે ખૂબ હવે મહત્વનું બની ચૂક્યું છે, કેમ કે આગામી સમયમાં 2027ની ચૂંટણી પણ આવવાની છે। ગુજરાત હાઈકોર્ટમાં મામલો ચાલી રહ્યો છે। 24 ઓગસ્ટે મહત્વની સુનાવણી છે તે હાઈકોર્ટ સંભળાવવા જઈ રહી છે। ત્યારે આ મુલાકાત પાછળ શું રહસ્ય પણ છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ 2027ની વિધાનસભાની ચૂંટણીને લઈને ખાસ આમ આદમી પાર્ટીનો ફોકસ છે આદિવાસી પટ્ટો, જેમાં છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ત્યાર પછી ભરૂચ સહિતના જે મહત્ત્વના જિલ્લાઓ। આમ તો આદિવાસી સમાજની 27 મહત્ત્વની બેઠક છે। આ બેઠક પર હવે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું પ્રભુત્વ દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે। આના સંદર્ભમાં આમ આદમી પાર્ટી કેવી રીતે આ જે ભારતીય જનતા પાર્ટીની સીટો છે તે અંકે કરી શકાય, ચૈતર વસાવાનો જે ચહેરો છે તે આગળ રાખીને આમ આદમી પાર્ટીને ગુજરાતમાં એક બંધ બેસતી કરી શકાય, તે માટેના પ્રયાસો હવે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે શરૂ કર્યા છે। વાત કરીએ તો ઘણી બધી એવી અફવાઓ ચાલી રહી છે કે ધારાસભ્ય ચૈતર વસાવા આમ આદમી પાર્ટી છોડી શકે છે, તેઓ પોતાનો અલગ પક્ષ પણ બનાવી શકે છે ને ઘણી બધી બાબતોને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ છે તે સોશિયલ મીડિયા તેમજ અલગ અલગ માધ્યમમાં ચાલી રહી છે। જો કે આ સંદર્ભમાં હવે આમ આદમી પાર્ટી દ્વારા પણ ધારાસભ્ય ચૈતર વસાવાને પોતાની સાથે રાખવા માટે ચૈતર વસાવાને આશ્વાસન આપવામાં આવી રહ્યું છે। ચૈતર વસાવાના ચહેરા પર આમ આદમી પાર્ટી હવે જીતની રણનીતિ પણ ઘડતી દેખાઈ રહી છે ને એટલા જ માટે આજે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા સાથે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની આ મુલાકાત ખૂબ મહત્ત્વની માનવામાં આવી રહી છે। હાલની જે સ્થિતિ છે તેમાં જોઈએ તો 2 મહિના કરતાં વધારે સમયથી ચૈતર વસાવા જેલમાં બંધ છે। ગુજરાત હાઈકોર્ટમાં ઓલરેડી આ કેસ તેમનો ચાલી રહ્યો છે। 24 ઓગસ્ટે ચુકાદો આવવાનો છે જામીન ઉપર। ચૈતર વસાવાને જામીન મળે છે કેમ તેને લઈને ગુજરાત હાઈકોર્ટ નક્કી કરશે ને જો તેમને જામીન મળે છે તો આમ આદમી પાર્ટી માટે આ ખૂબ મોટા રાહતના સમાચાર આપણે માની શકીએ છીએ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ને તેમનું ધારાસભ્ય પદ બચાવવા માટે। ને જો તેમને જામીન નથી મળતા તો ધારાસભ્ય ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ પણ જતું રહેશે, સાથે તેમની મુશ્કેલીઓ પણ વધશે। ત્યાર પછી સુપ્રીમ કોર્ટમાં આ મામલો પહોંચશે। આમ આદમી પાર્ટીની ઈગલ ટીમે સુપ્રીમ કોર્ટ સુધી જવાની પણ તૈયારી દર્શાવી છે। એટલે હાલ આ મામલો છે તે અહીંયા અટવાયેલો પડ્યો છે ને આવી પરિસ્થિતિમાં ચૈતર વસાવાને એવું ના લાગે, અગાઉ જે ભૂતકાળના નેતાઓએ કહ્યું કે આમ આદમી પાર્ટીએ અમારા માટે એક પણ સભા નથી કરી, કોઈ જે લડાયક ભૂમિકા હોવી જોઈએ તેવી જોવા ન મળી, એવી રીતનું કહીને કારણ આપીને અગાઉ પણ કેટલાક નેતાઓ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે ને આ પરિસ્થિતિ વચ્ચે હવે કોઈક બહાનું કે કોઈક મોકો ના મળી જાય તે માટે આમ આદમી પાર્ટી દ્વારા તમામ પ્રકારના પ્રયાસો છે તે કરવામાં આવી રહ્યા છે। અને થોડા સમય પહેલાં ચૈતર વસાવાના સમર્થનમાં તેમના વિસ્તારમાં ડેડિયાપાડામાં એક સભા પણ યોજવામાં આવી હતી ને હવે આજે અરવિંદ કેજરીવાલની આ મુલાકાત જે ખૂબ સૂચક, ખૂબ મહત્ત્વની અને 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ માનવામાં આવી રહી છે। જોવાનું રહ્યું કે આ મુલાકાત દરમિયાન શું નવા જૂની ગુજરાતના રાજકારણમાં જોવા મળે છે અને ખાસ કરીને આ મુલાકાતથી આદિવાસી પટ્ટામાં શું ફરક પડે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેના કારણે નવા નવા અપડેટો આપને મળતા રહે।